નમો લોહી સૌહૈયંતાણં નમો લોહી સૌહૈદાનં નમો લોહી સૌહાયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌતિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોનિ મંગલમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવાય કૃપાઓ નિર્ગતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 273 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે ફરી આ જ અર્થનું કાવ્ય કહે છે, એટલે કે કળશ 273માં જે વાત આવી એવા જ અર્થનું આચાર્ય ભગવાન કાવ્ય કહે છે. 273માં જે વાત આવી એમાં તો અહોભાવની વાત આવી કે આ આત્મા દ્રવ્યથી એક છે અને પર્યાયથી અનેક છે, અને પર્યાયના ક્રમનો વિચાર કરી અને એમ કહ્યું કે એની અનંત પર્યાય છે, એટલે એ એક એક સમયની એક પર્યાય, એટલે એ રીતે એ ક્ષણભંગુર છે, પર્યાય અપેક્ષાએ ક્ષણભંગુર છે. અને એવા જ અનંત ગુણ કે જેની અપેક્ષાએ એ શાશ્વત છે, ધ્રુવ છે. એ જ રીતે સર્વવ્યાપકપણાની વાત કરી. જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન બધે પહોંચે છે, બધાને જાણી લે છે, લોકાલોકને જાણી લે છે, એટલે એવું આત્માનું જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપકપણું છે. અને વસ્તુ અપેક્ષાએ એટલે કે આત્મા પોતે સ્વક્ષેત્રમાં જ રહે છે, એટલે એ પોતાનું જેટલું ક્ષેત્ર છે એટલો જ છે. અને એ રીતે જ્યારે વાત કરી ત્યારે અજ્ઞાનીને તો ઘણું આશ્ચર્ય થયું, પરંતુ જ્ઞાનીને આશ્ચર્ય સાથે આનંદ થયો. એટલે અદ્ભુત આનંદમય ભગવાન આત્મા પોતે છે એ વાત કળશ 273માં કરી. અને હવે આ જ અર્થનું, આવા જ અર્થનું કળશરૂપ કાવ્ય એટલે કળશ 274 અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને કહે છે. કષાય કલિરેક સ્ખલતી શાંતિરસ્તેકતો ભવોપતિરેકતઃ સ્પૃશતી મુક્તિરપ્યેકતઃ જગત્ત્રિતય એકતઃ સ્ફુરતિ ચિત્ત ચકાસ્તે એકતઃ સ્વભાવ મહિમાત્મનો વિજયતિ અદ્ભુતા અદ્ભુત. કળશ 274ના અર્થમાં કહે છે કે એક તરફથી જોતા કષાયનો ક્લેશ દેખાય છે. એકતઃ કષાય કલી સ્થલતી, એક તરફથી જોતા કષાયોનો ક્લેશ દેખાય છે. અને બીજી તરફથી એટલે કહે છે અહીંયા કે એક તરફથી જોતા શાંતિ એટલે કષાયોના અભાવરૂપ શાંત ભાવ છે. એકતઃ શાંતિ અસ્તિ. વળી કહે છે કે એક તરફથી જોતા ભવની એટલે સંસાર સંબંધી પીડા દેખાય છે. એકતઃ ભવ ઉપહતિ. અને બીજી તરફથી એટલે કે એક તરફથી જોતા સંસારના અભાવરૂપી મુક્તિ પણ સ્પર્શે છે. એકત મુક્તિ અપી સ્પર્શતી. હવે કહે છે એક તરફથી જોતા 3 લોક સ્ફુરાયમાન છે, એટલે કે પ્રકાશે છે. 3 લોક એને પ્રકાશે છે, દેખાય છે. અને એટલે કહે છે કે એકત ત્રિતયમ જગત સ્ફુરતિ. અને એક તરફથી જોતા કેવળ એક ચૈતન્ય જ શોભે છે.
એકત ચિત્ત ચકાસતી. આત્માનો આવો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવમયવા જયવંત વર્તે છે. આત્મન અદ્ભુતાત અદ્ભુત સ્વભાવ મહિમા વિજય હતી. એવો જયવંત વર્તે છે કે એ કોઈથી બાધિત થતો નથી. શું કહ્યું શ્લોકમાં? કે જુદી જુદી દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે છે તો આત્મા કેવો છે એની અહીંયા વાત કરી. 273માં પણ આ જ પ્રમાણે વાત કરવામાં હતી. એ જ રીતે અહીંયા પણ એ જ રીતે વાત કરી છે કે એક તરફથી જોતા કસાયોનો ક્લેશ દેખાય છે અને બીજી તરફથી જોઈએ તો શાંતિ એટલે કસાયના અભાવરૂપ શાંત ભાવ છે. કસાયોનો ક્લેશ છે અને બીજી તરફ બિલકુલ કસાયો વિનાની શાંતિ છે. કોઈ કસાય નહીં, કસાયના અભાવરૂપ શાંત ભાવ. આત્માના સ્વરૂપનો વિચાર કરીએ તો આત્માને ક્યાં ક્લેશ છે? આત્મામાં ક્યાં કોઈ એવો ગુણ છે કે ક્લેશ થાય, કસાય થાય? એટલે કસાય રહિત પોતાની દશા છે. અને બીજી તરફથી જોઈએ તો જ્યારે એ પરનું લક્ષ્ય કરી રહ્યો છે તો એને એવા પરિણામ થાય છે, એટલે કસાયો દેખાય છે. એ વાત કરી કે એક તરફથી જોતા કસાયોનો ક્લેશ દેખાય છે અને બીજી તરફથી શાંતિનો અનુભવ થાય છે, એટલે કે કસાય રહિત શાંત ભાવ છે. એવી જ રીતે કહે છે કે એક તરફથી જોતા ભવની પીડા દેખાય છે. ભવની પીડા એટલે સંસાર સંબંધી પીડા દેખાય છે. આ ભવને વિશે આ 4 ગતિના ભ્રમણ થાય છે તો એમાં જે ગતિ છે તો એ ગતિ, એ ભવ, એના સંબંધીની એને પીડા દેખાય છે, એનું દુઃખ દેખાય છે. અને બીજી તરફથી જોઈએ તો સંસારના અભાવરૂપી મુક્તિ પણ સ્પર્શે છે. સંસારના અભાવરૂપી મુક્તિ પણ સ્પર્શે છે એમ કહ્યું ને, એટલે કે સમ્યક દર્શન થાય છે તો એ પોતે મુક્ત સ્વરૂપ છે એવો એને અનુભવ થાય છે. મુક્તિ પણ સ્પર્શે છે એમ અહીંયા શબ્દ મૂક્યા છે. મુક્ત દશા હજી પ્રગટ થઈ નથી. મુક્ત દશા પ્રગટ થયા પછીથી તો આ વાત રહેતી નથી, પણ પોતાનું મુક્ત સ્વરૂપ જ છે એ વાતનો ખ્યાલ અનુભવ સહિત સમ્યક દર્શન થાય ત્યારે એને આવી જાય છે. એટલે કહે છે કે એક તરફથી જોતા સંસારના અભાવરૂપી મુક્તિ પણ સ્પર્શે છે. વળી આગળ કહે છે કે એક તરફથી જોતા 3 લોક સુરાયમાન છે, પ્રકાશે છે, દેખાય છે, જગત આખું દેખાય છે. અને બીજી તરફથી જોતા કેવળ એક ચૈતન્ય જ શોભે છે, પોતાનો આત્મા જ દેખાય છે, એ જ અનુભવમાં આવે છે. આવો આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત, અદ્ભુત નહીં પણ અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ મહિમા જયવંત વર્તે છે, કોઈથી બાધિત થતો નથી. જો આચાર્ય ભગવાને એમ કહ્યું કે જયવંત વર્તે છે, એટલે જયવંત વર્તે છે એમ જ્યારે કહેવામાં આવ્યું હોય તો આચાર્ય ભગવાનને તો એવું સહજ જણાતું હોય ત્યારે જયવંત વર્તે છે એમ કે. અહીંયા એમ નથી કહ્યું કે જયવંત વર્તો, એ તો કહે છે કે જયવંત વર્તે છે. તને અનુભવ હોય કે ન હોય, અમને તો એ દેખાય કે આત્માનો સ્વભાવ આવો જયવંત છે. નાની પુરુષોની વાત જ આવી હોય, સહજ છે. અમને તો આનંદ આવ્યો છે તો એમ જ કે આ અમને તો એવો રસાસ્વાદ આવે છે એમ જ કે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે અહીં પણ 273માં કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. બીજા મતમાં છે એને ભારે આશ્ચર્ય થાય છે, તો અજ્ઞાનીને ભારે આશ્ચર્ય થાય છે કે આવું તો હોય. બધી વાત વિરોધાભાસી દર્શાવીને અહીંયા તો એ 3 વાતને વિરોધાભાસી દર્શાવી છે, તો કે આવું તો હોય એમ એવું એને આશ્ચર્ય થાય. એટલે એને વાતમાં વિરુદ્ધતા ભાસે છે. આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી જીરવી શકતો નથી. પણ છતાં પણ કદાચિત, એટલે કે તેને જો શ્રદ્ધા થઈ જાય છે તો આ બાકી જુદી છે. તો કહે છે કે તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે હો આ જીન વચનો મહા ઉપકારી છે. શ્રદ્ધા થાય તો વિરોધ સમે છે તો એને એમાં એ અદ્ભુત લાગે છે અને જીન વચનો મહા ઉપકારી છે.
આ વાત માત્ર જાણવા જેવી નહીં, પણ ઉપકારી છે એમ એને જણાય છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારા છે. આવું કેમ કહ્યું છે? કેમ કે જે વચન કહેવામાં આવ્યા એ બે વિરોધાભાસી વસ્તુને જણાવવામાં આવી અને એવું અનેકાંતથી વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. બે વિરોધાભાસી વસ્તુ સમજાવીને સમજાવવું શું છે કે એવું સ્વરૂપ છે. અદ્ભુતતા પણ એટલા માટે જ લાગી કે વિરોધાભાસી બે વસ્તુ છે છતાં પણ એવું અદ્ભુત સ્વરૂપ છે. અને જ્યારે એ અનેકાંત દ્વારા આવું સમજે છે તો એને ઉપકારી છે. જો અનેકાંત દ્વારા આ વિરોધાભાસી વસ્તુને ન સમજે તો બેમાંથી એક વાતને જ એ ગ્રહણ કરે, અને બેમાંથી એક વાતને ગ્રહણ કરે તો એકાંત થાય, અને એકાંત થાય તો પછી અન્ય મત થયો, અન્ય મત જેવું થઈ જાય. વસ્તુનું સ્વરૂપ અનેકાંત દ્વારા જ યથાર્થ સમજમાં આવે, એકાંતથી તો વસ્તુનું સ્વરૂપ પકડાય જ નહીં. એટલે મહા ઉપકારી છે. આ જીન વચનો મહા ઉપકારી છે. કેમ કે આવી બે વિરોધાભાસી વાત જીનેશ્વર ભગવાનના માર્ગ સિવાય બીજે ક્યાંય છે નહીં. એટલે એને જીન વચનો છે એમ પણ કહી દીધું. આ જીન વચનો મહા ઉપકારી છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારા છે. મેં અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો. એકાંતે વસ્તુનું સ્વરૂપ જોવાનો પ્રયત્ન કર્યો છે, એકાંતે વસ્તુના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો હશે, એટલે પછી અનંત કાળ વીતી ગયો અને એને રખડપટ્ટી મટી નહીં, ભવના ભ્રમણ મટ્યા નહીં. જ્યારે આવા વિરોધાભાસી વચનોને એને અનેકાંત દ્વારા લક્ષમાં લીધા ત્યારે એને સમજાયું કે વસ્તુનું સ્વરૂપ તો આમ છે, બહુવિધ વસ્તુનું સ્વરૂપ છે, અનેક પ્રકારે વિવિધતા ભરેલું વસ્તુનું સ્વરૂપ છે. એક અપેક્ષાથી આમ છે, બીજી અપેક્ષાથી તેમ છે, ત્રીજી અપેક્ષાથી જુદી રીતે છે. અનેક નય દ્વારા જ્યારે વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે ત્યારે જ ખ્યાલમાં આવે કે કેવું વસ્તુનું સ્વરૂપ છે. અને આવું તો જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય હોય નહીં. વર્ણન કરીએ તો એ એક એક નય દ્વારા જે વર્ણન છે એક ક્રમમાં આવે, એક પછી એક આવે, પણ વસ્તુનું સ્વરૂપ કંઈ એ ક્રમમાં થોડું છે. એક સાથે એક જ સમયમાં બંને વાત છે. એક જ સમયની અંદર બંને વસ્તુ છે. જે વિરોધાભાસી જણાય છે તે એ જ સમયે છે. જે સમયે એને કસાય છે એ જ સમયે એને અંદરમાં શાંતિ હોય એવું પોતાનું સ્વરૂપ એ વખતે પણ છે. એની દ્રષ્ટિ ત્યાં નથી એ વાત જુદી છે, પણ એમ થોડું છે કે જ્યારે એને કસાય છે ત્યારે અંદરમાં ગુણો બધા બદલાઈ ગયા, વિપરીત ભાવે પરિણમે છે, એવું તો કાંઈ થતું નથી. એટલે અંદર એ સ્વરૂપ જ્યારે છે તે વખતે એને બહારમાં કસાય થાય છે, તો બંને એક સમયમાં છે. કસાયનો ક્લેશ દેખાય છે એ વખતે પણ અંદરમાં શાંતિ છે. શુભ ભાવ આવે છે એ વખતે પણ એને અંદરમાં તો પરિણમન તો શુદ્ધ જ છે ને. એટલે તો સાધક દશામાં બે ધારા ચાલે છે. એ ધારા શુક્રા ચાલે. સાધક દશામાં એને પોતાની અંદરની શાંતિનો અનુભવ થયો છે. મિથ્યા દ્રષ્ટિએ એ અનુભવ્યું જ નથી, એટલે એને લક્ષ નથી. એટલે અંદર જે ધારા ચાલી રહી છે એને એ જાણતો જ નથી. એને એ જાણતો જ નથી. બહુ સરસ વાત કરી છે. અત્યારે ભગવાને જેવી સરસ વાત કરી છે એવી પંડિતજીએ પણ ભાવાર્થમાં પણ બહુ સુંદર વાત કરી છે કે આ જીન વચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારા છે. મેં અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો. જ્ઞાન વિના ખોયો, મારો કાળ તો આમ નામ વીતી ગયો, આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. તો આ કળશનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 262, કળશ 274, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, આ આત્મા એક વસ્તુ છે, તો સાધકપણામાં એના દ્રવ્ય પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ ધર્મીને કેવું ભાસે છે તેની વાત કરે છે. જેમણે પૂર્ણ દશા શુદ્ધ દશા પ્રગટ કરી તેમની તો વાત નથી. જેમણે હજી પોતાની દશામાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, ચારિત્રને પ્રગટ નથી કર્યા એવા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની પણ વાત નથી. પણ જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એવો ધર્મી જ્ઞાની એ સાધક છે. એટલે સાધકપણામાં આ પોતાનું સ્વરૂપ આવું ભાષે છે.
એટલે શુદ્ધની પણ વાત લીધી છે ને સાથે, એટલે એની જે દશા છે એ પ્રમાણે આ તો વાત લખી છે. આચાર્ય ભગવાનની જે દશા છે તે સાધકપણાની દશા છે. પોતે 7મે 6 ગુણતાને ઝૂલતા મુનિ છે, પણ હજી તો સાધક દશામાં છે ને, પૂર્ણતા તો પ્રગટ નથી કરીને. એટલે એમને જ આ ભાવ હોય ને, સિદ્ધ થાય પછી તો ક્યાં આ વાત રહે છે. અને જે મિથ્યા દ્રષ્ટિ છે એને પણ આ ભાવ નથી. એટલે ગુરુદેવે જો એમાંથી કેવું કાઢ્યું કે જુઓ, આ આત્મા એક વસ્તુ છે, તો સાધકપણામાં એના દ્રવ્ય પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ ધર્મીને કેવું ભાષે છે તેની વાત કરે છે. પંડિતો આનો અર્થ કરી નાખે, પણ આવી વાત અંદરથી ન નીકળે કે આ કળશમાં કઈ જગ્યાએ વાત કરવામાં આવી છે, કયા લેવલે વાત કરવામાં આવી છે, એ વાત ગુરુદેવ સિવાય કોણ કાઢે. અહીંયા 263 પાના ઉપર કહે છે કે એક તરફથી જોતા કસાયોનો ક્લેશ દેખાય છે અને એક તરફથી જોતા શાંતિ, એટલે કસાયોના અભાવ રૂપ શાંત ભાવ છે. જો એને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે પર્યાયમાં રાગ આદિ છે તે કસાયોની ભડભડતી ભઠ્ઠી છે, ક્લેશ છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કસાયો, એ બધા કસાયો ને ભડભડતી ભઠ્ઠી કહી દીધી, ક્લેશ છે. ક્લેશ કયો, ભડભડતી ભઠ્ઠી કહી છે. ભડભડતી ભઠ્ઠી એટલે કે જે આપણને બાળી નાખે એવી છે. પોતાના શાંત રસને એ બાળી નાખનારી એ ભઠ્ઠી છે. કે છે કે પર્યાયમાં પણ, એ બધું પર્યાયમાં રાગ આદિ છે તે કસાયોની ભડભડતી ભઠ્ઠી છે, ક્લેશ છે. જો રાગ આદિ ન હોય તો પરમ અનાકૂળ સિદ્ધ દશા હોય. રાગ આદિ બિલકુલ ન હોય તો પરમ અનાકૂળ સિદ્ધ દશા છે, જેમાં કોઈ પ્રકારે આકુળતા છે જ નહીં એવી સિદ્ધ દશા હોય. પણ પર્યાયને જોતા કસાયોની આકુળતા અને ક્લેશ દેખાય છે. અને એક તરફથી અર્થાત દ્રવ્યની દ્રષ્ટિથી જોતા શાંતિ, એટલે કે કસાયોના અભાવ સ્વરૂપ શાંત ભાવ પણ છે. અહીંયા તો સાધકની વાત કરી છે ને, એટલે કે છે કે પર્યાયને જોતા, પર્યાયનું લક્ષ કરતા એ રાગ દ્વેષના ભાવ છે, એટલે એ કસાયોને કારણે આકુળતા અને ક્લેશ દેખાય છે. પણ એ પર્યાયોને નહીં જોતા દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ, એટલે કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યથી વિચાર કરીએ તો ત્યાં તો કોઈ કસાય નથી, ત્યાં તો શાંતિ છે. કસાયોના અભાવ સ્વરૂપ શાંત ભાવ. ક્રોધ, માન, માયા, લોભ 9 પ્રકારના 9 કસાય, એમાંનું કાંઈ અંદર નથી, એટલે માત્ર શાંતિ જ અનુભવાય છે. શાંતિનો ભંગ કોણ કરે? શાંતિનો ભંગ તો કસાયો કરે છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો છે, એ શાંતિને હણી નાખે છે. હવે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ, એટલે કે પોતાનું મૂળ સ્વરૂપ છે એનો વિચાર કરીએ તો એમાં તો એ કસાય છે જ નહીં. એવું કોઈ ગુણ નથી કે જેને કારણે કસાય થાય. એટલે શાંતિ જ હોય ને. એટલે કસાયના અભાવ સ્વરૂપ શાંત ભાવ છે, એ પોતાનું મૂળ સ્વરૂપ છે, જે શાશ્વત રહેવાનું છે. પેલું પર્યાય દ્રષ્ટિથી જે જોઈએ છે એ સંસાર અવસ્થામાં છે, પણ એક વખત એ ચાલ્યું જાય અને સિદ્ધ અવસ્થા થઈ પછી આ મૂળ સ્વરૂપ, જે કસાયોના અભાવ સ્વરૂપ શાંત ભાવ છે, એ શાશ્વત થઈ જાય છે, પછી કાયમ રહે છે. પછી હવે એ શાંતિને કોઈ હણી શકે એવું હોતું જ નથી. ફરી કસાયો પાછા આવે એમ ન બને, ફરી કોઈના પ્રત્યે રાગ થાય એમ ન બને. એટલે સિદ્ધ દશા પ્રગટ થયા પછીથી કોઈના પ્રત્યે રાગ થાય કે દ્વેષ થાય એવું બને જ નહીં. એટલે ફરી પાછા સિદ્ધ ભગવાન અવતાર લે એવું બને જ નહીં, એવું બને જ નહીં. નિજ અકસાય સ્વભાવની દ્રષ્ટિથી જોતા શાંતિનો પિંડ પ્રભુ આત્મા છે એમ દેખાય છે. તેને દેખનારી દ્રષ્ટિ પણ કસાયના અભાવ રૂપ શાંત ભાવમય છે. પોતાનું એવું સ્વરૂપ છે અને એ દ્રષ્ટિ પણ એવી જ છે. એને દેખનારી દ્રષ્ટિ પણ, એટલે જ્યારે એ એમ પરિણમી જાય છે તો એ પર્યાય, એ નિર્મળ પર્યાય, એ પણ કસાયના અભાવ રૂપ શાંત ભાવમય છે. અહીંયા 2 વાત લીધી છે, જો ફરીથી સમજો. કે છે કે નિજ અકસાય સ્વભાવની દ્રષ્ટિથી જોતા શાંતિનો પિંડ પ્રભુ આત્મા છે એમ દેખાય છે.
તો આ તો શાંતિનો પિંડ ભગવાન આત્મા, એ તો અનંત ગુણનો સમૂહ, એની વાત કરી, દ્રવ્ય અપેક્ષાની વાત કરી. એટલે એમાં તો કાંઈ કસાય છે જ નહીં, અકસાય સ્વભાવ છે. પણ એને દેખનારી, એટલે જ્યારે એનું લક્ષ કર્યું છે તો એવી જે વર્તમાન પર્યાય, નિર્મળ પર્યાય થઈ કે જેમાં શાંતિનો અનુભવ થયો, તો એની વાત કરતા કહે છે કે તેને દેખનારી દ્રષ્ટિ પણ કસાયના અભાવરૂપ શાંત ભાવમય છે. બંનેને લીધા, દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય અને નિર્મળ પર્યાય, એ બંનેને શાંત ભાવમય કયા છે. આવું અદ્ભુત સ્વરૂપ છે. હવે આગળ કહે છે કે એક તરફથી જોતા ભવની એટલે સંસાર સંબંધી પીડા દેખાય છે, અને એક તરફથી જોતા સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે. જો અહીંયા સ્પર્શે છે લીધું છે, કેમ કે હજી તો સાધક દશા છે ને, એટલે મુક્તિ એને સ્પર્શે છે, એટલે કે પોતે મુક્ત સ્વરૂપ છે એમ અનુભવમાં આવે છે. પૂર્ણ મુક્ત દશા તો હજી થઈ નથી, પણ છતાંય પોતે મુક્ત સ્વરૂપ છે એ વાતનો એને ક્યાંય ખ્યાલ આવી જાય છે. ગુરુદેવ સમજાવે છે કે જોયું, પર્યાયમાં નર નારક આદિ ગતિ છે. બરાબર, મનુષ્યની ગતિ હોય, નારકીની હોય, દેવની, ગમે તે ગતિ હોય, તો એ ગતિ સંબંધીના રાગથી જીવ હણાય છે. એવી ગતિ છે તો એના સંબંધીના રાગથી જીવ હણાય છે, પીડાય છે. એટલે કે શું કહ્યું કે મારી ગતિ મનુષ્યની છે, તો મને મારા સ્વરૂપને હું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા સ્વરૂપ ન જાણતા મનુષ્ય સ્વરૂપ જાણું, એટલે મારો શુદ્ધ ભાવ છે ને એ હણાય છે. રાગ શું થયો? મારી ગતિ પ્રત્યેનો રાગ, કે હું મનુષ્ય છું એવો રાગ, તે સંબંધીના રાગથી. એ સંબંધીના રાગથી એટલે જે ગતિ છે તે સંબંધીનો. દેવ થયો છે તેને એમ છે કે હું દેવ છું, મારું દેવ પણ, એવો જે રાગ. તો જે ગતિ છે એ ગતિ સંબંધીનો જે રાગ, અને એમાં પછી અનેક પ્રકારે રાગ તો થાય. મનુષ્ય એટલે અનેક પ્રકારે વાત હોય, પોતાના શરીર સંબંધી પણ વાત આવે, જે ગતિ અનુસાર મળી છે એના સંબંધીની પણ વાત આવે, એની સાથે રહેલા આસપાસના જે જીવો એના સંબંધીની પણ વાત આવે. પણ એ બધું ગતિને અનુલક્ષે. પોતે એક ગતિ સંબંધી જ્યારે એમ થયો કે હું આ છું એમ માને, નર નારક આદિ ગતિને પોતાનું સ્વરૂપ માને, એટલે એમાં એકત્વ કરે છે, એમાં મમત્વ કરે છે. એમ એના તરફનો જે રાગ, એ રાગથી જીવ હણાય છે. જીવ હણાય છે એટલે પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો શાંત ભાવ છે, પોતાનો આનંદ ભાવ છે, સુખનો ભાવ છે, એ હણાય છે. એમ એ દુઃખી થાય છે, પીડાય છે. આમ પર્યાયથી જુઓ તો નર નારક આદિ ગતિ સંબંધી પીડા દેખાય છે, અને એક તરફથી અર્થાત દ્રવ્યના સ્વભાવથી જુઓ, ગતિ ન જુઓ અને દ્રવ્યના સ્વભાવથી જુઓ, તો દ્રવ્ય તો ભવના અભાવ સ્વરૂપ મુક્ત છે એમ દેખાય છે. ગતિની અપેક્ષાથી જોયું કે હું મનુષ્ય છું, એને બદલે, એ ગતિને બદલે હું કોણ છું એ દ્રવ્ય અપેક્ષાથી જુએ, તો એ ગતિ રહિત છે. ગતિ રહિત છે. ચાર ગતિ આત્મામાં નથી, ચાર ગતિ રહિત છે. એટલે જે ચાર ગતિ કે જેમાં ભવના ભ્રમણ થાય છે એનાથી એ રહિત છે. પંચમ ગતિ સ્વરૂપ છે, સિદ્ધ ગતિ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે એમ દેખાય છે. ગુરુદેવ કહે છે કે કોઈ કળશમાં આવે છે કે પર્યાયનું લક્ષ છોડી દે તો વસ્તુ મુક્ત જ છે. પર્યાયનું લક્ષ છોડી દે તો વસ્તુ મુક્ત જ છે. એટલે કે પર્યાયનું તું લક્ષ કરે છે એટલે કે તું પર્યાય રૂપ થઈ જાય છે. અહીંયા લક્ષ કરે છે એમાં એને છોડી દેવામાં આ વાત કરી છે કે તું પર્યાય રૂપે પરિણમે છે ને એ છોડી દે. પર્યાયનું લક્ષ કરે છે એટલે શું? કે પોતે જે વર્તમાન પર્યાય છે એ રૂપે જે થઈ જાય છે ને એ વાતને છોડી દે, અને પોતે દ્રવ્ય સ્વરૂપ છે એમ જો વિચાર શરૂ કરે તો એને લાગે કે પોતે મુક્ત સ્વરૂપ જ છે. ધર્મમાં પુરુષાર્થની જે વાત છે ને, એમાં પુરુષાર્થમાં પહેલો સ્વીકાર તો પોતાના શુદ્ધ સ્વરૂપનો જ કરી લેવાનો, અને હું શુદ્ધ છું એમ કરીને જ પુરુષાર્થ આગળ વધે. અશુદ્ધિ છે એમ કરીને પુરુષાર્થ નહીં થાય. પોતે શુદ્ધ છે એવો સ્વીકાર કરે તો જ પુરુષાર્થ થાય. અહીંયા ગુરુદેવ એ વાત આપણને સંક્ષેપમાં સમજાવી દીધી છે કે પર્યાયનું લક્ષ્ય છોડી દે. પર્યાયનું લક્ષ્ય છોડવું એટલે કે પોતાની જે વર્તમાન પર્યાય છે એ રૂપે પોતે છે તો એ ભાવ છોડી નાખે.
એ ભાવને કાઢી નાખવાનો. એ નહીં, એને બદલે એ તો પર્યાય છે. અત્યારે મારી જે આ મનુષ્યની તો એ તો પર્યાય, પણ હું કોણ? હું આત્મા તરીકે કોણ? તો હું તો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છું. એટલે પર્યાયનું લક્ષ છોડીએ એમ કહેતા એમ કહેવું છે, એમાં એમ કહેવું છે કે તું મુક્ત સ્વરૂપનો જો વિચાર કરે તો તને લાગે કે તું મુક્ત સ્વરૂપ જ છું. જો પર્યાય નથી તો પછી મુક્ત સ્વરૂપ જ છું. એટલે પછી પર્યાયનું લક્ષ છોડી દે તો વસ્તુ મુક્ત જ છે. અહીં મુક્તને સ્પર્શે છે એમ કહ્યું છે ને, મતલબ વસ્તુ જે મુક્ત સ્વભાવી છે તેનો આશ્રય લેતા આ મુક્ત હું છું એમ પર્યાયમાં ભાસે છે. જો અહીંયા પાછો સમ્યક દર્શન પ્રગટ કરવાનો માર્ગ ગુરુદેવે બતાવ્યો. આશ્રય શું કરવાનો? હું મુક્ત સ્વભાવી છું એવો નિર્ણય કરી અને એવા મુક્ત સ્વરૂપનો આશ્રય કરવો. વસ્તુ જે મુક્ત સ્વભાવી છે તેનો આશ્રય એમ કહ્યું ને. એટલે હું મુક્ત સ્વરૂપ છું એવો નિર્ણય કરવો, એટલે પર્યાયને ભૂલી જવી. જે વર્તમાન પર્યાય છે એને છોડી દેવી. એ છે જ નહીં, એ છે જ નહીં. જે ક્ષણિક છે એ છે જ નહીં એમ એને ગૌણ કરીને છે જ નહીં કરી નાખવાનું. અભાવ કરીને વાત નથી, અભાવ તો કરી નથી શકતા. મનુષ્યની પર્યાયમાં જ આપણે મોક્ષનો માર્ગ સાધી રહ્યા છીએ, સમ્યક દર્શન પ્રગટ કરી રહ્યા છીએ. એટલે મનુષ્યની પર્યાય છે છતાંય એનું લક્ષ્ય છોડી દેવાનું, જાણે કે એ છે જ નહીં. આ મનુષ્યપણું તો છે જ નહીં, કેમ કે ક્ષણિક છે એટલે એને કાઢી નાખ્યું, આપણે ગૌણ કરીને કાઢી નાખ્યું કે છે જ નહીં. તો બાકી શું રહ્યું? મુક્ત સ્વરૂપ જ બાકી રહ્યું. તો એ જે બાકી રહ્યું એનો આશ્રય લેતા, એટલે કે ત્યાં જ એકાગ્રતા કરતા મુક્ત સ્વરૂપ જ છું એ વાતને આપણે પકડી લીધી. એટલે આ મુક્ત હું છું, આ મુક્ત હું છું એમ પર્યાયમાં ભાસે છે. એટલે કે એ જ્ઞાનની પર્યાયમાં પછી એમ થઈ જાય છે કે આ મુક્ત હું છું. પેલું છૂટી ગયું, હું મનુષ્ય છું એ વાત જે પકડાયેલી હતી એ છૂટી ગઈ. તો પછી બાકી જે રહ્યું એનો આશ્રય કરવો, એટલે કે એમાં એકાગ્રતા કરીએ તો પછી શું ભાશે? કે આ મુક્ત હું છું. અને એવું ક્યાં ભાસ્યું? કઈ રીતે ખ્યાલમાં આવ્યું? તો એ સમયની જ્ઞાનની પર્યાયમાં. એટલે જો હવે વર્ડને બરાબર મેળવો, એ શબ્દોને બરાબર જુઓ. કે છે કે મુક્ત સ્વભાવી છે તેનો આશ્રય લેતા આ મુક્ત હું છું એમ જ્ઞાનમાં ભાસે છે, એમ પર્યાયમાં ભાસે છે. એ જ્ઞાનની પર્યાયમાં ભાસે છે. આવો મહા અદ્ભુત આત્માનો સ્વભાવ છે. તો ગુરુદેવની વિશેષતા છે. જે વાત ચાલતી હોય એની અંદર આપણને સમ્યક દર્શનની વાત કરે ને, સમ્યક દર્શન પ્રગટ કેમ થાય એ વાત તો જરૂરથી સમજાવે. કેટલું સરસ રીતે અડધી લીટીની અંદર કેવી સરસ રીતે વાત લઈ લીધી. એ શબ્દો જે રીતે મૂક્યા છે એના ઉપરથી આપણને થાય કે આ મુક્ત હું છું એમ પર્યાયમાં ભાસે છે. જો આવી વાતને આપણે છોડી દઈએ, એના ઉપર ધ્યાન ના આપીએ તો પછી કાંઈ પામવું નહીં. આ વાત કઈ પંડિતોમાં ના મળે. ગમે તે એની પાસે જાઓ તો એ થોડી વાત આવી આવે. જેને અંદરમાં એવું ભાસતું હોય કે આ હું મુક્ત સ્વરૂપ છું એ જ કહી શકે. ગુરુદેવને તો સહજ હતું. 24 કલાક હું મુક્ત છું એ વાત તો એમને તો સહજ હતી. કૃપાળુદેવ જેવા કે ગુરુદેવ જેવા જ આવી વાત કરી શકે, બીજું કોણ કરે? બહુ સુંદર વાત છે. કળશની અંદરથી જે ભાવ ગુરુદેવ કાઢે છે, અદભુત ભાવ છે ને, અદભુત વાત. ગુરુદેવનો પ્રયોગક્ષમ એવો છે એટલે આપણને પ્રાપ્ત થઈ. આપણા તો પુણ્ય છે ભાઈ. અહીંયા આ 263 પાના ઉપર જ અહીંયા છઠ્ઠા પેરેગ્રાફમાં આગળની વાતને લીધી છે. કે છે કે વળી કહે છે કે એક તરફથી જોતા 3 લોક સુરાયમાન છે, એટલે પ્રકાશે છે, દેખાય છે, અને એક તરફથી જોતા કેવળ એક ચૈતન્ય જ શોભે છે. ગુરુદેવ એને સમજાવે છે કે જુઓ શું કહ્યું કે એક તરફથી અર્થાત પોતાની જ્ઞાનની દશામાં ભિન્ન 3 કાળ 3 લોક આખું વિશ્વ જણાય છે, અને એક તરફથી જોતા અંતર્મુખ જોતા કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે. જ્ઞાનનો તો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે ને, જ્ઞાનને કઈ કરવું નથી પડતું. જ્ઞાનનું એવું સામર્થ્ય છે એટલે સ્વ ને પર બંને જણાય. એટલે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. તો પરની પહેલા વાત લીધી કે બહારનું બધું જ્ઞાન, 3 કાળનું, લોકાલોકનું, વિશ્વનું બધું જ્ઞાન જે દેખાય છે તે એ પણ દેખાય છે, પણ એમાં એ પર છે એમ દેખાય છે, અને અંતર્મુખ થતા કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે, પોતાનું સ્વરૂપ જ પ્રકાશે છે. પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જોતા એક ચૈતન્ય જ
એના અસ્તિત્વમાં ભાસે છે. પછી એ વખતે પેલું પર બધું જણાય છે એમ નથી. અને ખરેખર વાસ્તવમાં એવું જ છે. પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો પોતે પોતાને જ અનુભવે છે, જાણે છે, વેદે છે, તે આનંદમાં જ છે. એમને કાંઈ પર સંબંધીનું કંઈ જ્ઞાન છે કે જ્ઞાન કરવાનો ભાવ છે કે એવું કાંઈ હોતું નથી. તો સ્વરૂપમાં વિશે સ્થિર છે. પણ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે પર પણ એ વખતે પ્રકાશી રહ્યું છે. એમનું લક્ષ્ય એ તરફ નથી, એમનું લક્ષ્ય નથી, એ તરફ નથી. પણ જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે એ સમજાવવું હોય ત્યારે આપણે એમ કહીએ કે સર્વજ્ઞ છે અને જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયને વર્તમાનવત એક સમયમાં યુગપત જાણે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે એક ચૈતન્ય જ એના અસ્તિત્વમાં ભાસે છે. ચિત્ત 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 ચમત્કાર જ કેવળ ભાસે છે. જગતનું અનંતપણું ભાસે છે એમ નહીં, જગતનું અનંતપણું ભાસે છે એમ નહીં, પણ પોતે એક ચૈતન્ય પ્રકાશ એ જ એને ભાસે છે, અનુભવમાં આવે છે. ચિત્ત ચમત્કાર એક વસ્તુ એને ભાસે છે, દેખાય છે. જાણનારના જ્ઞાનમાં અર્થાત સાધકના જ્ઞાનમાં આમ બે પ્રકારે તત્વ ભાસે છે. જો એક વાતની સ્પષ્ટતા અહીંયા કરી છે ગુરુદેવે. કંઈ અહીં એમ નથી લીધું કે એક બાજુ જુઓ તો કર્મ, શરીર, બાયડી, છોકરા અને મહેલ, હજીરા દેખાય છે, એમ નથી લીધું. એમ નથી લીધું. જગત દેખાય છે એમ લીધું છે ને, પણ આમ નથી લીધું. અને બીજી બાજુ આત્મા દેખાય છે એમ નથી. કેમ કે એ કોઈ તો એના અસ્તિત્વમાં જ નથી. ખાલી દેખાય છે એ અપેક્ષાથી વાત લીધી છે. એટલે અહીંયા ગુરુદેવે આપણને એક સ્પષ્ટતા કરી કે એ કોઈ તો એના અસ્તિત્વમાં જ નથી. અહીં તો સ્વભાવથી પૂર્ણ ભરપૂર એવી પોતાની વસ્તુનું ભાન થયું. ત્યાં સાધક ને ધર્મીને એક બાજુ વર્તમાન ભવ પીડાકારી ભાસે છે અને બીજી બાજુ ભવરહિત પોતાનો ભગવાન ભાસે છે. આવું જ્ઞાનમાં ભાસતા એને નિશ્ચય થાય છે કે હવે ભવ અને ભવનો ભાવ રહેશે નહીં. આવું જ્યારે ભાસે છે ત્યારે હવે એને નિર્ણય થઈ જાય છે કે મારે હવે ભવ ન હોય, બધું ભવ ન હોય. એટલે સમ્યક દ્રષ્ટિની અહીંયા તો વાત કરી છે. એના પછીની વાત લે છે ગુરુદેવ. અહીંયા કહે છે કે આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ મહિમા જયવંત વર્તે છે, કોઈથી બાધિત થતો નથી. એને સમજાવતા કહે છે કે એક સમયની કલુષિતતા એટલે બાધક ભાવ પોતાથી છે, કોઈ અન્યથી બાધિત થતો નથી. અને એક સમયની શુદ્ધતા સાધક ભાવ તે પોતાથી છે. શું કહે છે? એક સમયની કલુષિતતા એટલે પર્યાયમાં છે. એ બધું એક સમય માટે છે, એનો અર્થ એ થયો કે પર્યાયમાં છે. તો કે એક સમયની કલુષિતતા બાધક ભાવ. કલુષિતતા હોય એટલે એ કર્મબંધનું કારણ થાય, એટલે એને બાધક ભાવ કહ્યો. કલુષિતતા શું છે? રાગ દ્વેષ છે એ કલુષિતતા છે. ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના મોકષાયો એ બધી કલુષિતતા છે. એને આપણે મલિનતા કહીએ, મેચક પણ કહીએ. તો એ કલુષિતતા છે એ શું છે? એ આશ્રવ છે અને એ ભાવબંધ છે, ભાવબંધનું કારણ છે. એટલે એ બાધક ભાવ, કલુષિતતા એને બાધક ભાવ કહો. તો એ બાધક ભાવ પોતાથી છે. બાધક ભાવ કોઈ બીજાથી નથી, કે કોઈ અન્યથી બાધિત થતો નથી. એ બાધક ભાવ પોતાથી છે. અને એક સમયની શુદ્ધતા એટલે સાધક ભાવ તે પોતાથી છે. સાધક ભાવ એટલે શું? કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ થયા છે એવી પોતાની જે દશા છે એને સાધક ભાવ કયો છે. એ સાધક પણ એ પણ પર્યાય છે. અને પછી આગળ વધીને પુરુષાર્થની ઉગ્રતા દ્વારા એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો એ પરિણામ છે કે જે મોક્ષના પરિણામ છે. તો એ મોક્ષ અને આ સાધક ભાવ એ બંને પરિણામ સ્વરૂપે છે અને એ પરિણામ સ્વરૂપે એ પોતે થાય છે. એટલે એવા પરિણામ છે એ પણ એના પોતાથી છે. એક શુદ્ધતા સાધક ભાવ તે પોતાથી છે, બાધક ભાવ પણ પોતાથી છે. અસહાય છે એટલે કે કોઈની સહાયથી એ સાધક ભાવ થતો નથી કે બાધક ભાવ પણ કોઈની સહાયથી થતો નથી.
કોઈથી બાધિત થતો નથી. આવો ગંભીર ને અદ્ભુતમાં અદ્ભુત નિજ સ્વભાવ મહિમા છે, નિજ વૈભવ છે. અહીં પ્રમાણ જ્ઞાન કરાવીને બંને વાત કરીને એટલે પ્રમાણ જ્ઞાન, અનેકાંત સ્વરૂપથી બધી વાત સમજાવી એટલે પ્રમાણ જ્ઞાન થયું. કોઈ એકાંતે એક નયથી વાત નથી કરી એટલે પ્રમાણ જ્ઞાન છે. બરાબર છે? એટલે કહે છે કે અહીં પ્રમાણ જ્ઞાન કરાવીને પાંચે ભાવને, પાંચ ભાવ કયા ને? ઔદૈહિક ભાવ જે છે એ તો બંધ ભાવ છે. ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ત્રણ ભાવ છે એ મોક્ષ માર્ગ છે. અને પાંચમો પરમ પારિણામિક ભાવ કહીએ તો પારિણામિક ભાવ જે છે એ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. એટલે એમ પાંચ ભાવ છે. ચાર ભાવ છે તે પર્યાય રૂપ છે, પારિણામિક ભાવ છે તે દ્રવ્ય રૂપ છે, અને ઔપસમિક, ક્ષયોપસમિક, ક્ષાયિક એ ભાવ જે છે એ પર્યાય રૂપ છે. તો એમાં ચાર ભાવમાંથી ઔપસમિક ભાવ જે છે એ તો બંધ રૂપ છે. સોરી, ઉદયિક ભાવ છે, ઉદયિક ભાવ છે તે બંધ રૂપ છે, અને ઉપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ જે છે, ત્રણ ભાવ છે તે મોક્ષ માર્ગ. બરાબર? એટલે એમ પાંચ ભાવ. તો અહીંયા કહે છે કે અહીં પ્રમાણ જ્ઞાન કરાવીને પાંચે ભાવને જીવ તત્વ કહ્યું છે. ઔદૈહિક ભાવ પણ એમાં આવી ગયો, પાંચે ભાવ લીધા ને એટલે. કેમ કે જીવને જ્ઞાન અપેક્ષાથી જો વિચાર કરીએ તો ઔદૈહિક ભાવ પણ છે ને. ઔદૈહિક ભાવ નથી એમ તો ક્યાંથી કહેવાય? ઔદૈહિક ભાવ તો એને છે તો ખરો જ, પણ ઔદૈહિક ભાવ છે તે ધર્મનું કારણ નથી, એ બંધનું કારણ છે. પણ છે તો જીવને ને અનાદિનો ઔદૈહિક ભાવ તો છે, અને ઔદૈહિક ભાવે તો અનાદિનો એ આનંદ ભાવ કરી રહ્યો છે. એટલે પાંચે ભાવ છે એને અહીંયા એમ કહ્યું કે એ જીવ તત્વ એ રીતે દર્શાવ્યું. બહુ સ્પષ્ટ કરી દીધું બધું. અહીંયા આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે, જો પંડિતજી એમ કહ્યું ને કે અહીં પણ 273માં કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું એમ કહ્યું, તો એનો અર્થ શું? ગુરુદેવે એનો અર્થ કર્યો છે અહીંયા. અહીં પણ 273માં કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું એટલે કે જ્ઞાની અનેક ધર્મમય આત્મ વસ્તુને સ્યાદવાદના બળ વડે જાણીને ભ્રમિત થતો નથી. ત્યાં વાત આવી હતી એ વાત અહીંયા પણ સમજવી. જ્ઞાની ભ્રમિત થતો નથી અને માર્ગથી ચ્યુત પણ થતો નથી. એકલા શુદ્ધની વાત હોય તો કોઈ ચલિત ન થાય, ભ્રમિત ન થાય, પણ શુદ્ધ ને અશુદ્ધ બંનેની વાત હોય તો ભ્રમિત થઈ જાય. તો કહે છે કે ના, જ્ઞાની એથી કાંઈ ભ્રમિત થતો નથી. જે 273માં વાત આવી હતી એ વાતને તો અહીંયા પણ લેવાની. હવે આગળ સમજાવે છે એના પછી ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા સમજાવે છે કે ભાઈ વસ્તુ તો જેમ છે તેમ છે, યથાર્થ માને નહીં ત્યારે પણ એ તો એમ જ છે. કોઈ એમ કહે કે અમે નથી માનતા, અમે નથી માનતા, તો ભાઈ તું ન માને એથી શું? તારા ન માનવાથી કાંઈ ફેર પડી જવાનો છે વસ્તુના સ્વરૂપમાં? અમારા ફાધર આ વિશે બહુ વાત કરતા હતા કે આપણે કહીએ આ પ્રમાણે કે ના અમે નથી માનતા, પણ કે તું માન કે ન માન એથી કઈ વસ્તુનું સ્વરૂપ તો બદલાવાનું નથી, તો એમ જ રહેવાનું છે. કોઈ ગાંડો માણસ એમ કે દિવસે એમ કે ના અત્યારે રાત છે તો એથી શું ફેર પડી જાય છે? એટલે રાત થોડી થઈ જાય છે, દિવસ છે તો દિવસ જ છે. એવી રીતે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત આવી હોય પરમ સત્ય હોય, અને કોઈક મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અભિમાનમાં એમ કે ના એવું હોય જ નહીં, અમે નથી માનતા, કાંઈ નહીં, ન માન. આજે તું નથી માનતો તોય વસ્તુ તો એમ જ છે, અને કાલે તું માનવા માંડીશ તોય વસ્તુ એમ છે. એટલે ગુરુદેવ એ વાત બહુ સરસ રીતે મૂકી દીધી કે ભાઈ વસ્તુ તો જેમ છે તેમ છે, યથાર્થ માને નહીં ત્યારે પણ એ વસ્તુ તો એમ જ છે, અને તું પછી યથાર્થ માનીશ તો પણ એ એમ જ છે. તો પર્યાયમાં એ માનવાની પર્યાય તારી છે એમાં ફેર પડ્યો કે તું હવે માનવા માંડ્યો, પણ વસ્તુ તો એમ જ છે, વસ્તુ તો એમને એમ જ છે. તારી પર્યાયમાં ફેર પડ્યો કે તું હવે માનવા માંડ્યો, અને પહેલા તું નહોતો માનતો, પણ વસ્તુ તો એવી ને એવી એમ જ છે. જ્યારે તું નહોતો માનતો ત્યારે પણ એમ જ હતી. જ્યારે તને મિથ્યાત્વ હતું ત્યારે આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ હતું, અને હવે તને સમ્યક દર્શન થયું છે ત્યારે આત્માનું સ્વરૂપ શુદ્ધ છે. કેવું એ છે અહીંયા. પણ વસ્તુના સ્વરૂપને યથાર્થ માનતા સમજતા એવી શ્રદ્ધા કરતા ધર્મ પ્રગટ થાય છે, અને ક્રમશઃ ભવનો નાશ થાય છે. એના પછીના પેરેગ્રાફમાં
ગુરુદેવ કહે છે કે પરંતુ અજ્ઞાની અન્યવાદી આ વાતથી ભડકે છે. એકાંતે વસ્તુના સ્વરૂપને એને સ્વીકાર્યું છે ને એટલે આવી વાત એને હજી બેસતી નથી. તેને આમાં વિરુદ્ધતા ભાસે છે, તેથી તે વાતને પચાવી શકતો નથી, પણ પોતાના ચિત્તમાં એ જીરવી પણ શકતો નથી. પણ જ્યારે એને એમ થાય, એને કદાચિત જો શ્રદ્ધા થાય તો પછી વાત બદલાઈ જાય. અને એ વાત છેલ્લા પેરેગ્રાફમાં કરી છે કે જિજ્ઞાસુને પ્રથમ ભારે અદ્ભુતતા લાગે છે કે હું આવું સ્વરૂપ, આવો માર્ગ તો સર્વજ્ઞ વિતરાગના શાસનમાં જ હોય, બીજે ક્યાંય ન હોય. જિજ્ઞાસુને આ વાત ભારે ગજબની લાગે છે. તેને અપૂર્વ મહિમા જાગે છે કે હું જીન વચનો મહા ઉપકારી છે, વસ્તુ સ્થિતિને યથાર્થ બતાવે છે. અરે રે, વસ્તુને જાણ્યા વિના મેં અનંત કાળ ખોયો, આમ તે આશ્ચર્યપૂર્વક પ્રસ્થાન કરે છે. થોડોક ઢીલો પડે ને પોતાની જડતાથી, અમુક માન્યતાઓ જડપણે જે પકડીને બેઠો છે ને, આમ નહીં, આમ નહીં, આમ નહીં, એને છોડી અને વસ્તુના સ્વરૂપને જરાક સમજવાનો જો પ્રયત્ન કરે ને તો બધું સમજાય એવું છે ભાઈ, કાંઈ અઘરું નથી. શું ન સમજાય? ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવીને શું ન સમજાય? એને સમજવું હોય તો બધું સમજાય એવું છે. અમને શાસ્ત્ર સમજાતા નથી આવી વાત કરે છે ને, એવું નથી. ભગવાનની વાત કેમ ન સમજાય? ભગવાનની વાત ભગવાનને કેમ ન સમજાય? તીર્થંકર પરમેશ્વરની વાત આ ભગવાન આત્માને કેમ ન સમજાય? સમજાય. એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ રીતે કળશ 274 પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.